ઓપરેશન સિંદૂરની વીરાંગનાઓનું અપમાન મામલે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા પૂર્વે પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। વડોદરા શહેરમાં ડેરીડેન સર્કલ ખાતે આજે યુથ કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશના ભાજપના મંત્રી વિજય શાહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। મંત્રી વિજય શાહ દ્વારા ભારત દેશની દીકરી અને કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીના પગલે યુથ કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। વિશેષમાં એ હતું કે વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ યુથ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। જો કે યુથ કોંગ્રેસે પોલીસથી પરવાનગી લીધા બાદ વિરોધ યોજવાની જાહેરાત કરી હતી, છતાં તેમને રસ્તા ઉપર ઉતરી વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી। પ્રદર્શન દરમિયાન પોલીસ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તણાવજનક માહોલ જોવા મળ્યો હતો। વિરોધ દરમિયાન પોલીસ બંદોબસ્ત કડક રાખવામાં આવ્યો હતો।